દેથાણની અંદર મહાન સંત થઈ ગયા નિરાયત મહારાજ. એમની વારસાગતની અંદર હરજીવન મહારાજ થઈ ગયા. વન મહારાજ પુનમે પુનમે સંત મેળો ભરાય, બધા સંતો ભેગા થાય અને નિત્યાન સંતોની સભા ભેગી થાય અને નાના નાના છોકરાને સારા સારા સંસ્કાર અપાવવા માટે કલાક 2 કલાકનો ટાઈમ લે. પણ એ પોતાનો દીકરો એવો હતો, એક સુપાત્ર હતો ને એક કુપાત્ર હતો, તો બીજાના છોકરાને માર્યા અને બાપ દીકરો બે આવ્યા કે તમે બધાને સમજાવો છો, પણ આ તમારો છોકરો કેવો આવો કપાતર થયો, મારા છોકરાને બહુ માર્યો. સંતને આઘાત લાગી કે ભલામણા તું તો કે મરીને એક બે ને ત્રીજા આંસ કે છોકરાનું મોત થઈ ગયું. હવે હરજીવન મહારાજ બધાને સમજાવે છે કે કોઈ જલમતું નથી, કોઈ મરતું નથી, આ તો દેહનું સર્જન ને વિસર્જન થાય છે, આમાં કઈ શોક કરવાની હોતું નથી. પણ આ તો બધા હૈયાફાટ રોવા મનાણા. હરજીવન મહારાજ કે આમને શું જ્ઞાન થયું છે, દીકરો મારો મરી ગયો તો આ બધા ચમ રોવા મનાણા. પછી બધાને સાના એકલા કેવી રીતે રાખે હરજીવન મહારાજ? એટલે ખંભેથી ખેસ્યું લઈ અને માથે ઓઢીને આ સાજ્યું બોલ્યા કે હરજી તને શાનો છે આમાં શોક? આમાંથી કોણ મરી જાય છે? એટલે બધાને એમ થયું કે આપણને ગુરુ મહારાજે સમજાયું હતું કે આ જગતની અંદર કોઈ મરતું કે આવતું જાતું નથી. આ તો દેહ સર્જન થાય અને વિસર્જન થાય છે. આત્મ તત્વ તો અજર અમર ને અવિનાશી છે. એટલે આની પાછળ હરખ શોક કરવાનો નથી. જેવા જેવા ક્રમના સિદ્ધાંત હોય એ પ્રમાણે આપણે બધું રહેવાનું છે. આપણા લેણ દેણના બધા સમજ હોય પૂરા થઈ જાય એટલે આ દેહનું વિસર્જન થઈ જાય છે, લેણ દેણ પૂરી થઈ જાય છે. આ ક્રમના સિદ્ધાંત પ્રમાણે બધું ચાલી રહ્યું છે. ભગવાન કરુણાનો સાગર છે, કોઈને શ્રીમત બનાવે, કોઈને ભિખારી બનાવે એવું નથી. આપણે પોતે પોતાના જ ક્રમ પ્રમાણે આપણને બધું આ સર્જન થાય છે. સારા કર્મ કર્યા હોય તો સારા કુટુંબ પરિવાર મળે, રાજવૈભવ મળે, પૈસા પાટી બધું મળે, અને ન સારા કર્મ કર્યા હોય તો ન સારું મળે. પછી આપણે એમ કહેવી કે કેમ મારા દીકરા આવા, કે કેમ મારા ભાઈઓ આવા, કે કેમ મારા પુત્ર વધુ આવા. પણ આપણી પટ્ટી બનાવેલી છે. કર્મના સિદ્ધાંત પ્રમાણે આ બધું ચાલી રહ્યું છે જગતનું ચક્કર. એટલે આમાં હરખ શોક કશું કરવાનું નથી. આપણે બધાએ શા માટે હરખ શોક કરી રહ્યા છીએ? આ ભગવાનને સંતો આપણને પોકાર કરીને કહી ગયા છે આ પછી વિસર્જન થઈ જાય એટલે જીવાત્માને કંઈ દુઃખ પડતું એવું કશું થતું નથી. આપણે જેમ વસ્ત્ર બદલાવી એમાં આત્મા જૂના વસ્ત્ર થાય એટલે પછી નવા વસ્ત્ર ધારણ કરી લેશે. દેહ નાનો હોય કે મોટો હોય, પણ જ્યાં લગન આપણે કર્મના સિદ્ધાંત પ્રમાણે આપણે બધું રહેવું પડે છે. એટલે તેમાં સંતો બધા આપણને આવી સમજણના ઘીરે લાવે છે. પછી કે છે જળ ભેગું જળ ને પૃથ્વી ભેગું પૃથ્વી, પવન ભેગો પવન ભળી જાય રે, આમાંથી કોણ મરી જાય છે? એટલે જ્યારે આપણને દેહને સબને જ્યારે મસાણની અંદર લઈ જાવી અને અગ્નિદા દેવી, પછી રખ્યા થઈને પૃથ્વી ભેગી પૃથ્વી તત્વ ભળી જાય, પવન ભેગો પવન ભળી જાય અને વરાળ થઈ અને અગ્નિ તત્વમાં અગ્નિ તત્વ ભળી જાય છે. એટલે કોઈ આવતું જાતું જ નથી. આ તો દેહનું સર્જન થાય અને વિસર્જન થાય છે. એટલે એ તેમાં આપણે કહે છે કે ક્યાદી પુરાણો જેમ કોર્ટમાં એની અવધિ આવે ત્યાં છૂટી જાય. આપણે કંઈક ગુનો કર્યો હોય એટલે સરકાર આપણને સજા ફટકારે છે, પણ જ્યારે સજા આપણને દે ને પછી જ્યારે એની અવધિ પૂરી થાય, એને જ્યારે છૂટા થવાનો જ્યારે સમય આવે
ત્યાર પછી જેલ સામું પાછું વળીને તાકતો નથી. એમાં જુગબંધનની બધી જેલ છે, આને તોડવા બહુ મુશ્કેલ છે. મોટા મોટા મુનિઓ મથી રહ્યા છે. આ જુગબંધનની જેલની અંદર આ દેહની અંદર આવ્યા છીએ. આમાં તો સદગુરુ કોક શાન કરીને સમજાવે ને તો દેહ છતાં વિદેહને પામવાની આ બધી વાતો છે. જીવતા જ તમને મુક્તિ મળી જાય, મર્યા પછી મુક્તિ મળતી નથી. આવું સંતો બધું આપણને સમજાવે છે. પછી કે અવધ્યા હતી તેને કાળ ખાઈ ગઈ. આંખોની અંદર સારું ને ખોટું જોયેથી આપણે બધા કર્મ બંધાણા હતા, એને એક દી આ કાળ ખાઈ જવાનો છે અને તે જ ભેગું તે જ ભળી જવાનું છે. આમાંથી કોઈ આવતું જાતું એવું કશું નથી. અને આ ભવસાગર તરવા માટે ભગવાને આપણને આવો દેહ આપ્યો છે. ભવસાગર તરવાનું આ તો નાવ છે. સમજી વિચારી અને તમે તરી જાઓ તો આ જીવાત્માનો ઉદ્ધાર થઈ જાય. 84 લાખ અવની ફરી ફરીને આ જીવાત્મા આવ્યો છે. 84 ની અંદર બહુ દુઃખ છે. કૂતરા બિલાડા, બૂંડ અવની, કીટ પતંગ, લાણું, કીડી મકોડી, જળચરના જીવ પક્ષી પશુ, ટાઢ ને તાપ જેટલું દુઃખ વેઠવું પડે. આ દુઃખ બધું ભોગવી અને આ મનુષ્ય અવતાર ભગવાને આપણને આપ્યો છે. તો આ ભવસાગર તરવા માટે આપણને આપ્યો છે. તો સમજી વિચારી અને આ તમે તરી જાઓ. કૃષ્ણ ભગવાન હોત એમ કહેશે કે જો તારે મને ઓળખવું હોય તો બ્રહ્મનિષ્ઠ સોતરીય સદગુરુના ચરણે તું પાગી જા તો તું મને ઓળખી જઈશ. ભગવાનને ઓળખી જઈશ અને આ તારા આત્માને ઓળખી જઈશ. મીરાબાઈ કહેશે કે આ આત્માને ઓળખા વગેરે આ 184 મટવાની નથી. મનની અંદર જે ભ્રમણાયું પડી છે આ ભાંગ્યા વગેરે કોઈ દી ભવના ફેરા મટવાના નથી. એટલે આ મનુષ્ય અવતાર આપણને આપ્યો છે. આપણે ભવસાગર તરવા માટે ભગવાને આપણને આવો મનુષ્ય દેહ આપ્યો છે. તો કોક સંતના ચરણે જઈ અને આપણે આપણા આત્માને ઓળખી લેવો જોઈએ કે હું કોણ છું, ક્યાંથી આવ્યો છું અને ક્યાં જવાનો છું. આ બરોબર જાણી લેવાનું છે. કાળદાસ એક પદની અંદર શું કહે છે?